તો જય માતાજી મિત્રો, ફરી અમે એકવાર તમારા માટે વિડીયો લઈને આવી ગયા છે પ્રોગ્રામનો. અને પ્રોગ્રામમાં તો જો અત્યારે બધા ભેગા થઈ ગયા છે, એ વસ્તુ તૈયાર થાય છે અત્યારે. અને પહેલાના પ્રોગ્રામમાં જે ભાઈઓ નહોતા આવ્યા એ અમને ખીજાણા કે પ્રોગ્રામના અમને કર્યા વિનાનો પ્રોગ્રામ કરી લીધો, એ કેમ કરાય કે તમારાથી હોય કે પાછો કરવો છે કે હાલો કે ગીરી નહીં કીધું હાલો. અને આ બે ભાઈને જુઓ કે ડુંગળી વાતરવામાં જ પડ્યા છે અને ઉપર નથી જોતા કે એમ કામ એ કામ હોય. અને ભાઈ આ બે ભાઈ સિવાય જો ડુંગળી બીજા વાતરે ને સ્વાદ જ વૃદ્ધિ જાય. અને આ બે ભાઈ એની રીતે કામ કરે છે અને અમે અમારી રીતે કામ કરીએ છીએ. અને આ બાજુ જુઓ કે મુનાભાઈ ફોનમાં વાતો કરી રહ્યા છે, ચિરાગભાઈ ઊભા છે અને આ ભાઈ જુઓ ટમેટા વાતરે છે અને હિતેશભાઈ પણ ટમેટા જ વાતરે છે. અને પેલાના જમાનાના યુટ્યુબર છે, આ જોઈ લો તમે. પછી ચાલો આપણે જાણીએ કે ભાઈ શું કહે છે કે આ હિતેશભાઈ ની વાડી છે અને આ હિતેશભાઈ છે અને આ છે વિશ્વજીતભાઈ કે સુરત થી આવ્યા છે. આ ભાઈ કહેતા હતા કે તમે એકલા પ્રોગ્રામ કરો છો અને અમને રાખી દીધા પ્રોગ્રામમાં. મુનાભાઈ ને લેતા આવ્યા છે હારવાર. ઓલી ત્યાં પ્રોગ્રામ કર્યો હતો ને ઓલી વાડીએ, એ વિડિયો મૂક્યો ને કે સુરત થી પ્રોગ્રામ કરવા આવ્યા બોલો. હા, અને હિતેશભાઈ કીધું એ સાચી જ વાત છે, તમે સાંભળ્યું જ હશે. અમે થોડું ઘણું કામ કરીએ છીએ, આમ તો વિડીયો જ નથી બનાવતા, વિડીયોમાં અમે આવતા નહીં છીએ એટલે. અને ભાઈ વાતાવરણ એવું છે કે છાંટાઈ પડે છે ને પવન એવો આવે છે અને વાડીઓમાં તો ઝીણા છાંટા પડી ગયા છે વરસાદના. પાછા બે ભાઈને સીન મારી દીધા અને આખો સીન લઈ લીધો છે મેં તમારા માટે કે કેટલો સારો નજારો છે એવો. અને અમારા મુન્નાભાઈ આવી ગયા છે તે પેલું જ. અને રોહિત સાપટી તળવા મળ્યો અને ભાઈ હું વિડીયો બનાવવા મળ્યો. સાપટીનું કામ અડધે પડી ગયું છે પછી. અને આ ભાઈ તો શું કરે છે કે ખબર જ નથી પડતી. જોવો તો ખરી થોડું કામ કરે છે તો લાઈટ ભાઈ તૈયાર કરાવી લેવો. અને મુનાભાઈ જોવે છે કે વાડીઓમાં કઈ જીવ જનાવર આવે છે કે નહીં. પછી મેં લઈ લીધો મારો છે થોડો ઘણો અમે એવી કંઈક મિની બ્લોગમાં. ભાઈ તમારો સાથ સપોર્ટ જોઈને મને એવું લાગે છે કે ટૂંક સમયમાં હું વિડીયો બનાવવાનું બંધ કરી દઈ એવું લાગે છે. એટલે કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખવા માટે તમે મને સપોર્ટ કરવા એક લાઈક કરો, શેર કરો. અને જો ભાઈ ક્રિએટેડ વિડીયો જોતા હોય તો ભાઈ ક્રિએટરને જ કામ આવશે. અને ભાઈ શું કરે જોવો તો તમે. અને હિતેશભાઈ આ બાજુ હોતા છે તો હું એમને સીન લેવા વિડીયો હાલતો. અને હિતેશભાઈ હોતા હતા અને હું વિડીયો બનાવવા માટે સામાન વસ્તુ પડી છે હાંસવા માટે. રોહિતભાઈ ની આંખો લાલ થઈ ગઈ છે પૂરી તળીને. પછી બેઠા છે મેહુલભાઈ પૂરી તળવા માટે. જોઈ શકો છો મેહુલભાઈ. પછી સુરત થી સુનિલભાઈ નો ફોન આવી ગયો તો વાતો કરવા મળ્યા મુન્નાભાઈ. પછી જોવો તમે સુરત થી બેઠા પ્રોગ્રામ ને યાદ કરે છે કે આવ્યો હોત તો સારું હતું. અને જોજે સુનિલ તો રહી